महिला मंडल बारडोली की बहनों द्वारा संचालित एक सामाजिक सेवा संगठन है जो पिछले 66 वर्षों से कार्यरत है और महिला और बच्चों के उत्थान के लिए विभिन्न गतिविधियां कर रहा है और गुजरात में 42 शाखाएं हैं। हर साल की तरह हम नवरात्रि उत्सव मना रहे हैं। हमारे पास 80 से अधिक बहनों का समूह है। आजकल नवरात्रि में गरबा का रूप बदल रहा है, जबकि हमारा संगठन अपनी पुरानी पारंपरिक संस्कृति को नहीं भूलने और पवित्रता को बनाए रखने की कोशिश कर रहा है। नवरात्रि गरबा के 10 दिनों के दौरान माताजी के भक्तों ने बुलावे में आमंत्रित किया। हम उनके घर गरबा गाने जाते हैं। यजमानों द्वारा प्राप्त धन का उपयोग इस वर्ष विभिन्न गतिविधियों में किया जाता है। 17 बहनों को 1,65,000 छात्रवृत्ति दी, 1,11,000 जिसमें सिलाई क्लास की शुरुआत से ही दिल्ली स्थित मुख्यालय से मदद मिलती रही, जिसमें बहनों को कपड़े का एक टुकड़ा पास में लेकर सिलाई करना सिखाया जाता है। जरूरतमंद विधवा बहनों को मशीनें भी दी जाती है। प्रत्येक शनिवार को हम BM कॉम्प्लेक्स में सुबह उपचार केंद्र चलाते हैं, जहां गरबा महिलाओं को मुफ्त जांच और दवाएं दी जाती है। साथ ही पूरे वर्ष विभिन्न धार्मिक और राष्ट्रीय त्योहार मनाए जाते हैं और प्रत्येक बहन को स्वस्थ रखना और स्वतंत्र रूप से रहना संगठन का मुख्य उद्देश्य है। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़ बारडोली। હું ડોક્ટર લક્ષ્મી ગાંધી સાર્વજનિક મહિલા મંડળ બારડોલીની મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમે આ નવરાત્રિ મહોત્સવમાં આજે ગરબાની મોજ માણવા અહીં આવ્યા છીએ। સાર્વજનિક મહિલા મંડળ એ અખિલ મહિલા પરિષદની એક શાખા છે। એ અમારી માતૃ સંસ્થાનું મથક દિલ્હી છે અને આખા હિન્દુસ્તાનમાં 550 બ્રાન્ચીસ એની આવેલી છે। ગુજરાતમાં લગભગ 39 શાખાઓ છે। અમારી શાખા ખૂબ છેલ્લા 60 વર્ષથી ખૂબ જ પ્રવૃત્તિ કરે છે મહિલાઓ અને બાળકો માટે અને મહિલાઓના ઉત્કર્ષ માટે એ વિવિધ પ્રયત્નો કરી રહી છે। જેવી તરીકે બહેનોને સ્કોલરશીપ આપીને ભણાવવી, ગરીબ બહેનોને શૈક્ષણિક તાલીમ આપીને એ લોકોને પગભર કરવી અને એ સ્વતંત્રતાની રીતે પોતે આજીવિકા કમાઈ શકે એવી એને આપણે તૈયાર કરવી। તો એને માટે પૈસાની તો જરૂર પડે। તો અમે આ નવરાત્રિ મહોત્સવ આજે ઉજવી રહ્યા છે। તો હું પ્રથમ તો માતાજીને પ્રણામ કરું છું, અંબા માતાને પ્રણામ કરું છું અને આ નવરાત્રિ મહોત્સવનો આજે ચોથો દિવસ છે। અમે અહીંયા ગરબા ગાવા આવ્યા છીએ। એવા યજમાનો અમને 9-10 દિવસ ગરબા ગાવા બોલાવે છે। એમાંથી અમે અમારું ફંડ રેઝિંગ કરીએ છીએ અને એમાંથી જે પૈસા અમને મળે છે તે અમે બહેનો અને બાળકોના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ। અમારે ત્યાં સીવણ ક્લાસની પ્રવૃત્તિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, જેમાં અમે બહેનોને બહુ નજીવે દરે શિક્ષણ આપીને એ લોકોને પગભર કરીએ છીએ। વચ્ચે થોડે વખત અમે મશીનો પણ એમને ફ્રી આપતા હતા। ત્યારબાદ જે વિદ્યાર્થીનીઓ હોય છે, હાયર એજ્યુકેશન જે લોકો લે છે કોલેજમાં ને, એમાં ફી આજકાલ બહુ વધી ગઈ છે। તો એવી બહેનોને પણ અમે ફી આપીએ છીએ, જે અમને દિલ્હી તરફથી મળે છે અને બીજી બધી બહેનોને અમે અમારી શાખા તરફથી દર વર્ષે અમે લગભગ 1.5 લાખ જેટલા રૂપિયાની અમે સ્કોલરશીપ આપીએ છીએ। તે ઉપરાંત અમે બાળકોના સ્વાસ્થ્ય માટે ગામડાઓમાં જઈને શાળાઓ દત્તક લઈએ છીએ અને 1 વર્ષ માટે એમને સંપૂર્ણ તબીબી સારવાર અમે આપીએ છીએ। આમ તો બીજા બધા ઘણા ઉત્સવો અમે ઉજવીએ છીએ, પણ આ અમારા મુખ્ય છે। તે ઉપરાંત અમે દર શનિવારે બહેનો માટે સગર્ભાશ્રી સારવાર કેન્દ્ર ચલાવીએ છીએ, એમાં એ લોકોને મફત સારવાર અને દવા વગેરે અમે આપીએ છીએ। ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ છે, પણ આજે આટલું જ અહીંયા હું વિરમીશ અને જે મને બોલવા માટે તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ,